आदरणीय प्रदान करते हुए आज आपके बीच हमारे मुख्य अतिथि यहाँ पे उपस्थित हैं, उनका हार्दिक स्वागत, वेलकम, अभिवादन। वेलकम वेलकम वेलकम, अभिवादन। सार्थक मल्टी स्पेशलिस्ट हॉस्पिटल सभी मेहमानों का हार्दिक स्वागत, वेलकम, अभिवादन। जितने भी भाई बहन जो आसपास खड़े हैं, आपसे नम्र निवेदन, अपना स्थान। प्रोग्राम की शुरुआत करने जा रहे हैं हम लोग। जो एक सपना था, उस सपना को साकार करते हुए आज हमारे बीच दाहोद जिला की बनाने के लिए, तो यहाँ पे ऐसी हॉस्पिटल जिनका एक सपना था जीवन में कि मेरे गांव में एक हॉस्पिटल खड़ी करनी है। हिंदुस्तान की एक, मैं बोलूं सपना बोलूं तो सपना, पर दाहोद जिला का एकमात्र હોસ્પિટલ સાર્થક મલ્ટી કરી લો, જેથી કરીને આ કાર્યક્રમને અમે આગળ વધાવી શકીએ। એટલે લાંબી વાત કરવી નથી। આજના પ્રસંગે અમારા લબાના સમાજ માટે મને પણ ગૌરવ છે કે અમારા લબાના સમાજની હોસ્પિટલો આખા દાહોદની અંદર કોઈ એવી ફેકલ્ટી નથી કે અમારા સમાજની હોસ્પિટલ ના હોય। એકવાર અકસ્માત થયો, મેં સુધીબેને ફોન કર્યો કે રમીલાબેન ભુરિયાના દીકરો એ આજે જીવે છે, અમારા લબાના સમાજના એક ડોક્ટર અમને કહ્યું કે આ વડોદરા કે અમદાવાદ લઈ જઈએ તો બચી શકે એમ નથી, પણ દાહોદમાં જ આપણે ઓપરેશન કરીએ તો બાબર સાહેબ 100% જીવી જાય। એવા અમારા સમાજનું રત્ન, સમાજનું ગૌરવ અને સમાજના બધા ભાઈઓ બહેનોને અભિનંદન આપું છું કે લબાના સમાજના એટલા બધા ડોક્ટર્સ મિત્રો છે। આજે ઝાયડસ મેડિકલ આપણી કોલેજ, પીજી, આરોગ્યની ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે દાહોદ જિલ્લા પર, મધ્યપ્રદેશના ઝાબુઆ આપણા આદિવાસી વિસ્તાર પર ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના હજારો હાથ છે। આયુષ્માન ભારત યોજના કાર્ડ માટે ડામોર સાહેબની વિનંતી કરીએ કે તમે સરકારમાં એપ્લાય કરો। સરકારની કમિટી આવ્યા પછી આ જ હોસ્પિટલની અંદર આયુષ્માન ભારત કાર્ડ લાગુ કરીને ગરીબ પરિવારના બધા જ ભાઈઓ બહેનોની મફત સારવાર આ હોસ્પિટલમાં થાય, એના માટે નિલેશભાઈ ડામોર સાહેબની ટીમને આપણે વિનંતી કરીએ। માધુસિંહ ડાબર સાહેબ પણ આ હોસ્પિટલ માટે ખૂબ ઉત્સાહપૂર્વક આપણા બધાની સેવા સારવાર કરવા માટે, સંવેદનાપૂર્વક કામગીરી કરવા માટે આપણા નાના ભાઈ નાગરસિંહભાઈ અને બધા આપણે સાથે મળીને બંને સરકારોની અંદર આપણા પરિવાર, આપણા સમાજ, દુઃખી લોકો, માણસ દુઃખી ત્યારે થાય કે જ્યારે બીમાર થાય, હાર્ટ એટેકના સમયે, તાત્કાલિક સારવારના સમયે, અકસ્માતના સમયે એ ડોક્ટરે ભગવાન છે। ભગવાને આપણને ઉપર જન્મ આપી નીચે મોકલ્યા, પણ નીચે આપણને સંકટના સમયે, આરોગ્યની મુશ્કેલીના સમયે આપણો જીવ બચાવવાનું કામ તબીબ મિત્રો, ડોક્ટર મિત્રો જ્યારે કરી રહ્યા છે, ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને આજના પ્રસંગે દાહોદની નજીક મધ્યપ્રદેશ ગુજરાતની સરહદ પર અમારા નિલેશભાઈ, અમારા ભાભી, એક શિક્ષિકા અને એક નાના પરિવારે આટલું મોટું સાહસ કરીને આપણા વિસ્તાર માટે સાર્થક હોસ્પિટલ આજે શુભારંભ કર્યા છે। ત્યારે સરકાર તરીકે જ્યારે જ્યારે આ હોસ્પિટલને મદદની જરૂર પડે ત્યારે કરવા માટેની પૂરેપૂરી ખાતરી આપીને ડૉક્ટર ડામોર, મહેન્દ્રભાઈ ડામોર સાહેબ ખૂબ સુંદર રીતે, સારી રીતે, ઝીણવટપૂર્વક ખૂબ શ્રેષ્ઠ સારવાર આપશે એવી શુભેચ્છા પાઠવીને મારી વાત પરિપૂર્ણ કરું છું। આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર, થેન્ક યુ, ધન્યવાદ।